પપ્પા મને એક ચમચી ખવડાવ. પપ્પા તમારા પાસે 1.5 લાખ છે ને કાકાને આપતા જ નહીં હવે. કેમ? તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ખિલોડા અહીંયા પાકલ લઈ નીકળે ને ખિલોડા પાકલ બેન એક માર બેટી નો મીડિયમ માં વેણો ટિંડોરાને બીજું શું કહેવાય? બગોલા હિન્દી માં બગોલું કહેવાય ખિલોડા કહેવાય શાકભાજી જ કહેવાય ને આપણે બગોલા કહેવાય તાલમ વાડીએ ગયા ને ત્યાં ખિલોડા કે મેં કીધું ને કે આ વેલા છે ને છે તો કે ખિલોડા કે એમ ચિંતનભાઈ સમજાણું મેં કીધું ટિંડોરા માં લાગે છે કે આ માલ્યા ભૈયા ની બધા આનો કોંદરું છે શું કે કોંદરું મરાઠી ની મરાઠી લોકો હિન્દીમાં બે ભાષા છે ખિલોડા કે આ જેટલું શાકભાજી લીધું ને એ બધું હવે કેંગાનમાં ધોવે છે અને પલાળવા મૂકી દેવાનું. અને આ ધાણા તે જો આગળ પલાળવા મૂકી દીધા હતા, બાકીનું શાકી બસ આ ભરાઈ ગયું. મમ્મી જય યોગેશ્વર. મમ્મી જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક ગુડ મોર્નિંગ ભાભી. એને ઇંગ્લિશમાં કેવું પડે ને? જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. એને ઇંગ્લિશમાં કેવું પડે ભણેલા લોકોને? ભણેલાને કેવું પડે? તો અત્યારે જમવામાં છે ગ્રીન મસાલા ખીચડી અને સાથે કઢી, દહીં, છાશ. યતાશ કેમ છે? નીચે આઈ બેટા બપોર જમ્યો નથી. આઈ યતાશ જમી લે. આઈ છોકરા યતાશ હામું તો જો. હાલે ચોકલેટ આવા દઉં માથા ઉપર આવશે. આમ જો શું કરતો તું? અમે થેલી કેમ લાવ્યા? ઠેલી ત્યાં કે ટિફિન આમને હાથમાં લઈ જવાય? કમ આડું ન કરે. ઓલી કઢી ખીચડી છે બસ. ઘરે ટિફિન લઈ આવ્યો ને હવે અહીંયા ખાશે. સ્કૂલમાં શું ખવડાવ્યું તું? સ્કૂલમાં શું હતું આજે? ક્યાં તો પપ્પા? તું કે ને શું ના તમે કહો. હું થોડા આવ્યો હતો સ્કૂલે. તમે કેમ એમ નથી કીધું? ઓલું શું હતું? ગોટું હતું. તમે તમને ખબર જ છે. મને પણ થોડુંક ભૂલાઈ ગયું, અડધું નામ યાદ આવે છે. પાઉં હતું કઈ? તમે વડાપાઉં. ના નથી કેવું જાઓ. લ્યો વડાપાઉં હતું. તમે કહો આને હા વડાપાઉં હતું. બે વડાપાઉં બધાને આપ્યા હતા. તે તું 2 વડાપાઉં આખા ખાઈ ગયો? બેવું છે પપ્પા મને એક ચમચી ખવડાવ. પપ્પા તમારા પાસે 1.5 લાખ છે ને કાકાને આપતા જ નહીં હવે. કેમ? ઈ ફોન લઈ લે તો મને વિડિયો ઉતારે છે. એવું કરે છે? નહીં ઉતારે, ખાઈ લે પછી ઉતારશે. સાંજના 7:15 થઈ ગયા છે ને ભાભીએ બપોરનું અત્યારે છે એમાં. બપોરે ખીચડી કઢી બનાવી પણ એ અત્યારે છે એમાં. અને આખો દિવસ ફૂલ કસ્ટમર. છેલ્લા 3 મહિનાનું રેકોર્ડ બ્રેક કાઉન્ટર આજે. મને એક બેન મળ્યા જીંજુડા ગામના. એક મિનિટ, આ ચાવી તો કાઢી નહીં પાડે. ચાવી કેમ ન કાઢી દરવાજામાં? એને લઈ આવ્યો તું નીચે બેઠી હતી ને કે ભૂખ પી ઉતર ટોળો આવ્યો આપણે ઉપર હાલો હું આ જીંજોડાના માતૃસાયામાં શામધામમાં થાવતી માતૃસાયામાં મારી પીપે હારે થઈ ગયા જીંજુડા ગામના કે માસી તો મીડિયાવાળા છો ને ચિંતનભાઈ મેં કીધું જોતા છે મીડિયા કે રોજ જોઈ આ માતૃસાયામાં જ જીંજુડાના. અને આજે એટલા કસ્ટમર હતા કે વાત જવા દો, બેહવાની જગ્યા નહીં. અને આખો દિવસ એમાં ને એમાં જ વયો ગયો. કોઈને ટાઈમ નહોતો. પછી મેં ઓલાને કીધું છોકરીઓને મેં કીધું જાઓ બે ભાઈ, મેં કીધું બોલાવો, મેં કીધું ઓફિસમાંથી, મેં કીધું એમ બધું મળે, મેં કીધું આ દેવા કે બીજી કે બનાવીને મેં કીધું કરવા મળે. પણ આજે બધા હતા, એક સાડીવાળા નહોતા, બલ્કમાં સાડી લેવાવાળા બધા બહુ હતા. લગ્ન પ્રસંગની દેવા લેવાની બધી એમાં થોડીક વધુ ઓલું થઈ ગયું. મને એમ થયું કે મારે પહેલાં આવી જીમમાંથી તો મેં કીધું યોગામાં જવું છે તો નથી જમવું કે ન જમી. ત્યાં પાછું અહીંયા આવવાનું તાત્કાલિક છું, જમવા બેસવા જતી હતી કે તાત્કાલિક છું તો મારા આમનું ભાંગ પડી ગયું. અત્યારે શું બનાવવાનું છે મેનુ? અત્યારે દૂધી દાળનું શાક ને રોટલા, પણ જમવાનું એ બનતા વાર લાગે ને મારે થોડુંક મોટું થાય એટલે મેં બપોરની કઢી ખીચડી ખાઈ લીધા મસ્તીમાં. ગાઈઝ આજ પપ્પાએ છે ને અહીંયા પતરું નાખી દીધું. આ વરસાદનું પાણી છે ને આમ નીતરીને અંદર આવતું હતું અને દાદર પલળતા હતા. હવે આ પતરું નાખી દીધું. બોલ શું બોલ કે સર
હેતાંશને છે ને હમણાં બહુ બળ આવી ગયું છે એ આજે છે ને વડાપાવ ખાઈને આવ્યો એટલે બળ આવી ગયું જીમના તો વડાપાવ હતું અને ચટણી હતી અને છે ને પેલું તું ઓલા ખાવ ને મને અંદર ખબર પેલું ગોટું ન નાખ અંદર ગોટું નાખેલું મોળા હતા તીખા હતા મોઢા મોળા તો તમે ખાઈ શકો એમ છોકરાઓ ખાઈ શકે એવા હતા. કેટલા ખાધા? એટલે ત્યાં વડાપાવ આખા ખાઈ ગયો નો સાઈઝ નાની હોય છે નાની સાઈઝ હશે તો હે? નાના હતા કે મોટા મોટા તું તે ખાઈ ગયો હા. હા ના સ્કૂલેથી આવીને ખાધું નથી એટલે ખાધા હોય મને મેં હેતાંશ તને કેટલી વાર પૂછ્યું હું હતું નાસ્તામાં તે મને કેમ ન કીધું અને મમ્મી એક વાર પૂછ્યું તો કહી દીધું ઈર્ષાળો જો ઈર્ષાળો આ ગુણ નથી લાવવાનો વિડિયો ઉતારવી ને તો લાઈટ બંધ કરી દઈ છે એ તો સાંભળી જ નહીં એકી મેં કીધું ને એ તમે હોતા હતા ને આજે તો મેં કીધું યથાર્થ મેં તું મારો દીકરો દીદી મારો દીકરો કે એમ તે મેં યથાર્થને પૂછ્યું મેં કીધું હાલ તું મને કે તું કોનો દીકરો છો મમ્મીનો પપ્પાનો એટલે હું કે ખબર કે મને શરમ આવે તો મેં કીધું તું આંગળી ચીંધ મેં કીધું શરમ બોલતા આવડતી હોય ને એ મમ્મી કે એમ પછી પપ્પા એવું કર્યું તારા રે મારા છે પછી એમ કીધું કે મારો દીકરો છે એમ કરીને ફરી ગયા કા આઈ નો અંબાઈ તને હજી વાર છે થોડીક આવતા અત્યારે જુનિયર માં છો ને સિનિયર માં આવીશ ને ત્યાં તો આંબી હતી મમ્મી ઈ આંબી છે તો કાર્તિક આંબી કે ને નહીં એમ જો હેતાંશ ને જોકો વાગ્યો તો ને હાલ થઈ ગઈ કમ્પ્લીટ તા બતાડ કાલનો દિવસ છે હવે કાલે હાવ રેડી થઈ જાય, હાવ. આ જવાનું છે જોકો ઉતારવા નહીં, હવે ન જવાનું, બે ટાઈમ જ હતું હવે કાલ હાવ હારું થઈ જાય હેતાંશ ત્યાં તો જોકો ઉતારવા ગયા ને આ લોહી પડ્યું તું હા આ એક વાર છે ને સ્કૂલે મેં ટીવી જોવા ગયા હા. ત્યારે મેં બોટલમાં છે મેં પડ્યું હતું બોટલમાં ના કોકે બેન્ચમાં હતું તે ચોટાડ્યું તે કોકે તે છે ને આયા ઓલું સ્ટીકર છે હા. મેં આયા ચોટાડ્યું પછી મેં કાઢ્યું મારી વાત સાંભળ તે સ્કૂલમાં ટીવી જોવા ક્યાં ગયો તું સ્કૂલમાં ક્યાં ટીવી છે ઈ આ વિશ્વમ છે હા. એમ ક્લાસમાં ટીવી છે તો હું બતાવે ટીવી ટીવીમાં જે જોવું હોય છે આપણે વ્લોગ કરજે ને લોકનું કમ્પ્યુટર નથી લખવાનું ઈ નથી મને થોડુંક આપ મજાપુર થોડુંક જ તે હું તને આપું છું ખબર મેં આ છાશ આપી જ તને મમ્મીને કહેજો બનાવી મને નથી આવડતું બનાવતા તમારી મમ્મીને પણ તું એમાં થોડુંક એક ઘૂંટડો પીવા દે તો કે તારું થાય જાય ના હેઠું થાય હેતાંશ તને લીંબુ શરબત બનાવતા આવડે દાદા જો લીંબુ પાડી ના બહુ બધું એટલું હતું બધું પી ગયો તું આંબળે હેતાંશ ને જો બધું આવડે હમણાં પૂછીને બધા લાઈન આંબળે. હેતાંશ આ કઈ લાઈન કહેવાય આ છે ને આયાથી જાગનો કરવાનું આયાથી નહીં હું તને પેલા પૂછું છું ઉભો રહે આ લાઈન કઈ કહેવાય હે આ કઈ લાઈન કહેવાય 1 આ લાઈન 1 આ લાઈન આડી નહીં સ્ટેન્ડિંગ લાઈન આને શું કહેવાય રેડિંગ આને શું કહેવાય 1 સ્ટેન્ડિંગ લાઈન સેન્ડી આને સ્લીપિંગ સ્લીપિંગ લાઈન આને ક્રોસ લાઈન ક્લોઝ લાઈન આને રાઉન્ડ રાઉન્ડ અર્ધ રાઉન્ડ ઊભો નીચે આજી બાકી રહી ગઈ આ બાકી હા હાલો મડો કરવા તારે જેન મમ્મી તારે સ્કૂલે મોકલવાના એન મેમ એમ કહેતા હતા કે છોકરાને કોઈને તમે હોમવર્ક વાલીઓ નહીં કરતા પ્લીઝ અને હું છોકરાઓને એવું કહું કે જેના મમ્મી હોમવર્ક કરે ને તો કાલે એમ કહેજો કે એના મમ્મી અહીંયા સ્કૂલે આવે તમે ન આવતા તો હેતાંશને જાતે કરવાનું તો એ તો જાતે જ કરે પહેલા પ્લે નર્સરીમાં હતું તો જાતે કરતો કાંઈ મમ્મી ક્યારે બુકમાં લેસન આપશે બુકમાં લેશન હજી વાર છે તો આમાં શીખી જા ને પછી બુકમાં સારું થાય ને કર બુક ગંદી ગંદી થઈ જાય એટલે પહેલા આમાં આપે આપણી ચેનલ નાની છે એટલી જ આપણી ચેનલ મોટી થતા વાર નહીં લાગે સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયન ભાઈ આપણી ચેનલ નાની છે સપોર્ટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ છે મોટી થતા વાર વાર નહીં લાગે આટલી મોટી થઈ જશે રૂપી બોલ તો બે હું રૂબીન અમારા સ્કૂલમાં બિહાર વાળી છે સિવિલ આ ભાવિન જે ડાયલોગ બોલ્યો એ ખજૂરભાઈ નો છે
ઓલું હા. ચિંતનભાઈ છે ઈ નવિયાના રસ્તા છે ફરારી આવી ચૂકી છે ભાઈ આવી ગયા જીમ વર્કઆઉટ માંથી કરીને આવી ચૂક્યા છે ભાઈ એટલું બનાવ્યું તાર પપ્પા અમેરિકા રહી છે મમ્મી તો તું કેમ આટલો બધો ધોળો છે પાવડર નિર્મા ગાઈસ તો અત્યારે હું કરણ બલ્લર ને કિશન એટલે અમે આવ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે આવો બાબા આવો નમસ્કાર નમસ્કાર લે કરણ શું વાત છે ઝાઝા દિવસ પછી કરણ ચશ્મા પહેરી લે ચશ્મા પહેરેલા કરણ તારો લુક જે આવો જોઈએ આવતો નથી આવતો નથી હવે આવ્યો હવે લાગે ને હીઠો હવે લાગે છે હવે ઓરિજિનલ આમ કર તો બાયોડેટા બને ને તો છોકરી મળશે તો આવું બધું મૂકતો નહીં તમે ધ્યાનમાં રાખજો કરણ માટે એક છોકરી ગોતો ને જેની જેવી જ તે અમારા ગ્રુપમાં હવે એક ભાઈ વૈધો છે ઈ. વજન 90 આસપાસ હોય ને તો હાલે આપણે ના નહીં હાલે બિલાડી આવી જો બિલાડી બિલાડી અહીંયા હોય જ તે અને આગળ આવ્યા હતા ને ત્યારે એને આપણે આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો જોઈ લેજો આગળના બ્લોગ એ આગળના વ્લોગમાં જોઈ લેજો ઘરે કોઈ ટાઈમ નહીં આપીએ કે હોય નહીં બધા કામમાં હોય એને પૈસાનું લીધું હતું કૂતરું હા એમ કે મફતમાં થોડું આપે બધા અત્યારે પેડિગ્રી વાળા જ ગોતતા હોય ને જા નાત જાત આપણે કેમ જોઈએ પટેલ હા. ગોતતે એમ અચ્છા. એમાં આવી ગયું છે હરખા જ જોઈએ વડાફોન એમ એ હતવાનું નહીં હોય પાછા એને બીજા દોસ્તારને કોકને શોખ છે તેને આમને આમ દીધું ભાઈ ખર્ચો કેવો લાગે કેવા લાગે ભાઈ તને બહુ સારી ખબર હોય મુંબઈમાં રહેતો હતો મરીન લાઇન્સ ઉપર તું 60 મિનિટ બેહીને હા. પર 1 મિનિટમાં તને અલગ અલગ કૂતરું જોવા મળે એટલો બધો ક્રેઝ એટલો બધો ક્રેઝ વોકિંગમાં બધા હારે લઈને ફેમિલી મેમ્બર જ કહેવાય સમજો ને તો BMW ની ગાડીમાં તો શેઠાણી ડ્રાઈવર હાંકતો હોય અને શેઠાણી બાજુમાં બેઠા હોય અને કૂતરું એક બાજુ હોય એટલે બારી ખોલીને ઊભું વાત હોય સાચી છે તમે જ્યારે મરીન લાઈન ઉપર જાઓ ને એટલે માણસ હોય ને હારો એટલા કૂતરા હોય ઓલા દુકાનવાળા ભાઈ સામું જોવે છે ખાવું હોય તો કહી દે એમ નહીં તો ઉભા કરી દે. ખાવું જા 3 જાતના આઈસ્ક્રીમ લીધા છે એમાં આ વખતે આ નવો છે આ બે ખાધેલા તે દિવસે આનો જ ખાધો ભાઈ આ ખાધો તો તાર હગાઈમાં ઓલી રબડી ગઈ તને યાદ રહે મને યાદ નથી રહેતું. હગાઈ નહીં એના ઘરનો હવન હતું કે એવું કાંઈક હતું ને હવે નથી કર્યું એણે. દાદાની આરતી હતી એક્સપાયર થઈ ગયા ને બધી દાડામાં એવું ન રાખે કોઈ એટલે જ ખબર છે આરતી હતી અમારે તુલસી જામની વાડીમાં તુલસી જામ હું મહાવીરની વાડીમાંથી મહાવીરની વાડીમાં હતું પહેલા માળે એ ઓલું હતું ક્રીમ સલાડ ક્રીમ સલાડ બહુ ભાઈ હતું કરણને જ ખબર હતી હો. ના લાગતું તો રબડી જેવું નહીં કે ક્રીમ સલાડ છે કે સ્પેશિયલ બનાવડાવ્યું છે કે અને 6 વર્ષ થયા પણ કરણ હજી માનવા નથી કે ક્રીમ સલાડ હતું માનવામાં નથી આવતું બોલો એ રબડી જ કેસ હજી રબડી ખાઈને નીકળી ગયા આપણે એવું જ આવે ને તમને એવી વસ્તુની કિંમત ન હોય ફ્રૂટ સલાડ જેવું લાગે શું કહેવાનું હોય સાચી ફ્રૂટ વાત. સલાડ જ કહેવાય ને એને. અને આઈસ્ક્રીમ જ કહેવાય પછી ભલે ને રોજ ફરાર ગયો તમે કે ટોપી પહેરી હશે અત્યારે કેમ તડકો લાગે છે આજે ટ્રેનમાં છો કેમ ટ્રેનમાં બસમાં છે કેમ બસમાં એ બેંગ્લોર ગયો તો ત્યાંથી આવે છે હૈદરાબાદ રોકણ ખરીદવા ગયો તો વરસાદ શરૂ થઈ ગયો ને કે કાચ થાય નહીં પેલા લઈ લઉં સ્ટોક કરી લો એમ હું હર્ષા યાર લોકો સોનું ખરીદવા જાય તો લોખંડ ખરીદવા ગયો તો બાલાજી એ તો ભાઈ જેને જેટલો વેત હોય એટલું લે કે ને બાલાજી જય શ્રી કૃષ્ણ કાલી મહાદેવ ને વાલી અરે શિખર ધવન થઈ ગયા શિખર ધવન શિખર ધવન શું કરે રીતિ શું કરે મજામાં ને આ ચાલુ રાખો વોગળી જાય પછી મજા નહીં આવે હાટો છે ને તે વેલો ખૂટી અરે પણ કેબિનમાં નથી જવું ત્યાં બેઠો રહીને ભાઈ ગાઈઝ અત્યારે બધા ફ્રેન્ડના ગ્રુપમાં જેમ ફરવાની વાત થાય ને એમ અમારે થાય છે અને કેવી રીતના ખબર ખાલી છોકરાને જવાનું અને ટ્રીપ ઉપર જવાનું બાઇક લઈને અથવા પર્સનલ એવી રીતના બાઇક લઈને તમે કોઈ ન થાવ એમ હે આવે જ ને આવી બાઇક ની મજા છે બાઇક ની મજા છે તે કઈ મોટી ગાડી એટલે લઈને અમે હું નરસિંહ બે માથેરાન ગયા હતા બાઇક લઈને 500 કિલોમીટર પણ એ કરણ જેવું બાઈક હોય થાય ને આપણું પાસે મહેસાણા નો પગે હું ભાડે લઈ setting લેવી. કરી દઉં ને બાઇક નો તમારે જોતું ત્યારે આપણે નાના હતા એટલે તમે બે ગયા હતા. અહીંથી જ આપણે જવું હોય ને હું તો કહું માથેરાન તું નથી ગયો ને તાર ભાઈ ની ગયા હતા ઈ ત્યાં તમે મેળા ભેગા હતા. થયા તા ત્યાં ભાઈ ને તાર કેદારનાથ થી તો માથેરા ક્યાં આવી ગયો હમણાં કહેતો તા કેદારનાથ જવું છે તે ચોમાસામાં માથેરાન જવાય કે હલા કેદારનાથ જવાય કે માથેરાન માથેરાન. માથેરા જવાય કેદારનાથ તો અત્યારે જ નક્કી નો કે વરસાદ નો કેદારનાથ નું તમારે 500 દી નું ન હાલે પછી ત્યાં રહેવું હોય થરકું મજા આવે કેદારનાથ કેમ? મિત્ર પાંચ ગયો છે જગ્યા ત્યાં જગ્યા એક મસ્ત જગ્યા ફરવાની પણ 10 દી રોકાઈને સારું ફૂલ ફરવાનું. મોજ લઈ લેવાની એમ. ઈ વાત ઈ તો અત્યારે તો વરસાદના ટાઈમે આગાહી હોય જ તે કેદારનાથ દર વર્ષે 5 દી માં તમે આખી 4 ધામ ની જાત્રા પૂરી કરી લો. પણ ઈ આ- જાત્રા નો આ કહેવાય આયોજન કરવી ને માથેરાનું આપણે બધા જ આવી હર્ષો આવે ને તઈ સપ્ટેમ્બરમાં આવવાનો છે ઈ ચોમાસું તો વેલો બોલાવી લેવી ને સ્પેશિયલ વેલો ન હોય ને લાગે ખરીદી આપણે લગ્નની 15 ખરીદી કરવા આવવાનો 15 દિવસનો છે ને મસ્ત ટૂર કરાય
એટલો બધો બાઇક લઈને જવાનું અને બહુ મજા આવે. તમારે વેકેશન પડે છે કહી દે તો. હા અમાર નોકરી વાળા નું સમજવું. નોકરી મારે તો હજી શરૂ થાય છે પહેલી. તો વેકેશન ભેગું વેકેશન બીજું જીવી લેવાનું કરણ. માઈ ગયું એમ તેથી કર્યું હતું એમ. તું વિચારી લે ઈ ખાલી મૂવીમાં હાલે આમ નો હાલે. 15 દિવસ નું હાલે. ચાલ જીવી લઈએ એમ 4 દી 5 દી નો તું વિચારી લે તારે નોકરી કરવી છે કે જિંદગી જીવવી છે. જિંદગી હું મારી રીતે જીવું છું તમે કોઈ ભેગા નથી થતા. ઈ જઈ ક્યારે આવે ભેગો છે. છો તો કેતો ટ્રીપ સાચી વાત પાકીને ટ્રીપ પાકીને 15 દિવસની 15 દિવસની નો ભેગી થાય હમણાં. આપણે ભલે ને દિવાળી એ કે તો 15 દી કરી નાખીએ. આપણે એક સાઈડ નું ખાલી નોર્થ લઈએ કા સાઉથ લઈએ. એટલે આ પાછું બોલો છો ને પાછળથી વયો નહીં જાય ને કે અમે તો ના, ના કે ક્યાંય નો જાય કે થોડું જાય ને મતલબ મેદાન લાંબુ છે એમ નો જાય. ટુ વ્હીલમાં પાછા નો ફાવે અમુક ને એમ. મને તો ટુ વ્હીલ કે એટલી હું હાકી દઉં રસ જ એટલો. મને પછી આવીને ભલે ને 2 દી હુવું પડે. મને ટુ વ્હીલ બહુ ફાવે. કિશન કઈ બોલતો નથી એટલે એને ટુ વ્હીલ લઈ લે અને આપણે પણ પાછા આપણી ટુ વ્હીલ કે મારી ટુ વ્હીલ સાઈન નો હાલે બાઇક નો તો થઈ જાય. મુંજાઈ હું ગયો તમ તાર આપણે બીજાને કોકની ગોતી લેવું. અમે નોત ગોતી લીધી. હર્ષિયા નોત ગોત લીધી કે એકથી. તમારે બેન જાવું તો ત્યારે કેમ મારી લઈ ગયા મારી પાસે હતી ને એક જ હર્ષિયા ગોતી હતી ને એક લઈને જતા ડબલ મારી સવારી. ગાડી હતી નહીં મારી ગાડી અચ્છા હસુ ની હતા? હતી. ઈ તો પણ આપણે સાપુતારા ગયા હતા. એમાંય હું નહોતો. ટુ વ્હીલ વાળા તમે પ્રમાણે બાઇકની ટ્રીપમાં ક્યાં કોઈ હા પાડો છો? એમ કહો, ઘરેથી ના તું પાડે. કે છે ને હોતો જ નથી મારે એ રમવું જ નથી. હાલો ભાગો 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 હાલો. ઘરેથી ના પાડે એમ તું કે એટલે પછી ચાલો તે હવે ઘરે જશું ઘરે જઈને મળો. અને હા ગાઈઝ આજ મિત્રો સાથે સુહાગ્યાના મેરેજમાં અમે ગયેલા તો ત્યાં ફુલેકામાં બહુ એન્જોય કરેલી. તો એ વ્લોગ તમારે જોઈને તો બાજુમાં હું સજેસ્ટ કરું છું જોઈ આવજો. મિત્રો સાથે છે એટલે ફૂલ કોમેડી છે ને મજા જ આવશે. બહુ હિટ ગયેલો છે. બાકી નવા વિડીયો સાથે આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.